ખેડાથી સમાચાર મળ્યા છે કે જિલ્લાના ઠાસરા તાલુકામાં કુદરતનો કહેર વરસ્યો છે। છેલ્લા 2 દિવસથી પડેલા કમોસમી માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને કાલસર ગામના ખેડૂતોનો મુખ્ય પાક ડાંગર ભારે નુકસાનમાં ગયો છે। હજારો વીઘા જમીન પર ઉભેલી કે કાપેલી ડાંગરમાં પાણી ઘૂસી જતા પાક ફેલાયો છે। ત્યારે 4 મહિના સુધી મહેનત કર્યા બાદ ખેડૂતોને હવે આર્થિક માર સહન કરવો પડી રહ્યો છે। ટેકાના ભાવની ખામી અને સિસ્ટમની અસમર્થતા વચ્ચે ખેડૂતોનો આક્રોશ ફાટી નીકળ્યો છે। સરકારે હવે તાત્કાલિક રાહત પગલાં ભરવાની જરૂર છે। નામ બારોટ ગુણવંતભાઈ અંબાલાલ, ગામ કાલસર, તાલુકો ઠાસર, જિલ્લો ખેડા। મારો ખેતીનો વ્યવસાય। ખેતીમાં હાલ શું કરેલું? હાલમાં ડાંગર જ છે બધી મારે। કેટલા વીઘા ખેતી કરો છો? મારે અત્યારે 28 વીઘા ખેતી છે જમીન। એમાં લગભગ 3-1 લાખ રૂપિયા ખર્ચો થયેલો છે। જે આ માવઠું થયું છે એમાં શું નુકસાન? આ માવઠાનું તો બધું નુકસાન જ છે, કશું મળવાનું જ નથી આમાં। આ માવઠામાં તો કેટલા ખેડૂતોને નુકસાન? આવા તો બધા આખા ગામમાં બધા નુકસાન જ, કોઈ ખાલી નહીં અત્યારે, બધા જ નુકસાન। કાલસર ગામ સિવાય બીજા કેટલા ગામો છે? કાલસર ગામ સિવાય તો બાકી ઘણા ગામ છે આજુબાજુના, ધુણાદરા છે, નેસ છે, પોંડવણિયા છે, રખિયાલ છે, બધા આવા આજુબાજુના ઘણા ગામો છે। એમાં બધાને આ તકલીફ છે, બધાને ભયંકર નુકસાન થયેલું છે। માવઠાથી તો બધા ખેડૂતો અત્યારે કાલસરના અને આજુબાજુના ખેડૂતો બધા પાયમાલ જ થઈ ગયા છે। અમારો ડાંગરનું મૂળ પાક ડાંગર છે। અમારા કાલસર એરિયામાં 90% ડાંગર જ થાય છે અને અત્યારે કાપણીની સિઝન હતી અને આ માવઠું થયું છે તો ટોટલી ડાંગર હવે ફેલ જ છે। અમે બધાએ ડાંગર કાપી જ નાખી છે અને પૂરા બાંધીને તૈયાર છે, પણ હવે ખેતરમાં પાણી ભરાઈ ગયું છે, એ ઘસાઈ જશે ને દાણા પણ ઉગી જશે। હવે એ આ કદાચ નીકળે, કદાચ કોરું નીકળે અને ડાંગરનો અમે પાક લઈએ પણ તો પણ એની ક્વોલિટી જળવાશે નહીં અમારી। ડાંગરનું વાવેતર કર્યું હતું, 4 મહિનાની મહેનતે પાક તૈયાર થયો હતો। સોનાનો કોરિયો અમારો છીનવાઈ ગયો છે ને ભગવાને અમારી લાભ પાછા ઉજવી દીધી છે। બહુ ખરાબ માઠી દશા આવી છે ખેડૂતોના માટે। કેટલા વીઘાની અંદર તમે ડાંગર રોપી હતી? કેટલો ખર્ચ કર્યો હતો? મેં પોતે 28 વીઘા ડાંગર વાવી હતી ને લગભગ 3.5 લાખ રૂપિયાની આસપાસ ખર્ચો કર્યો હતો, પણ એમાં ગંભીર બહુ મોટું નુકસાન છે, જેમાં પાકને અનાજ પણ નથી મળવાનું અને ઘાસ પણ નથી મળવાનું, એટલી ખરાબ દશા છે અમારી। અમારા કાલસરમાં લગભગ 90% ખેડૂતો ડાંગરનો પાક મુખ્ય કરે છે અને ટોટલી કેનાલ ચાલુ હોય એટલે અમારા કાલસરમાં શું જમણથી પણ કેનાલ ફૂલ જતી હોય એટલે જમણથી પાણી આવે, એનાથી જ જમીન ભરેલી રહેશે। હવે જ્યારે કાપવાની તૈયારી થઈને વરસાદ પડ્યો એટલે અત્યારે પાછું હતું એટલું ને એટલું પાણી થઈ ગયું વરસાદ પડવાથી, એટલે હવે ખેડૂતોને પાક તો નાશ જ પામશે। આમ સામાન્ય નુકસાની કેવી આમ આખા કાલસરમાં?